નમસ્કાર મિત્રો, જો તમે પણ ગુજરાતના એવા સોમનાથના એક જ્યોતિર્લિંગથી ઉજ્જૈનમાં આવેલા એવા બીજા જ્યોતિર્લિંગ જવા માંગો છો તો આજનો અમારો આ વિડીયો એ તમારા માટે ઘણો યુઝફુલ થવાનો છે. કેમ કે આજના વિડીયોમાં આપણે જાણીશું કે સોમનાથથી કઈ એવી ટ્રેન ચાલે છે જે આપણને ઉજ્જૈન પહોંચાડતી હોય છે, અને આ ટ્રેન એ ગુજરાતમાં કયા કયા શહેરોથી ચાલે છે, કેટલા વાગે ચાલે છે, અને જો આપણે આ ટ્રેનમાં સફર કરીને ઉજ્જૈન જઈએ છીએ તો આપણને આ ટ્રેનમાં એક વ્યક્તિનું ભાડું એ કેટલું લાગતું હોય છે. એટલે આજના વિડીયો હું તમને બધી જ બાબતોની સંપૂર્ણપણે માહિતી આપી દઈશ, એટલે અમારો આ વિડીયો તમે શરૂ લઈને એન્ડ સુધી જરૂર જોજો. અને વિડીયો શરૂ કરતા પહેલા જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઇક કરીને નીચેની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી અમારા બધા નવા વિડીયો એ તમને પહેલા જોવા મળે. અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી, અને આજે વાત કરીશું આપણે સોમનાથથી ઉજ્જૈન માટે ચાલતી એવી આ ટ્રેનની. અને જો તમે પણ સોમનાથ ફરવા આવી રહ્યા છો, એટલે કે સોમનાથ જ્યોતિર્લિંગ દર્શન કરવા આવી રહ્યા છો, અને જો તમારે સોમનાથથી ડાયરેક્ટ જ ઉજ્જૈન જવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી ઉજ્જૈન આવી શકશો. કેમ કે આ ટ્રેન એ સોમનાથ જેવા શહેરથી જ અહીંયા ચાલતી હોય છે, જે ગુજરાતમાં અલગ અલગ શહેરોમાંથી પસાર થઈને એ ઉજ્જૈન આવતી હોય છે. અને વાત કરું આ ટ્રેનનું નામની, તો આ ટ્રેનનું નામ એ સોમનાથ જબલપુર એક્સપ્રેસ રહેતું હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને ઉજ્જૈન આવો છો તો આ ટ્રેન એ સોમનાથમાં એવા આવેલા સોમનાથ રેલવે સ્ટેશનથી સવારે 9:50 ચાલતી હોય છે. અને અત્યારે હાલમાં આ સોમનાથ રેલવે સ્ટેશનનું કામ ચાલતું હોવાથી હાલમાં આ ટ્રેન એ સોમનાથ ઉપર નથી આવતી, પરંતુ સોમનાથથી એવા 4 કિલોમીટર દૂર એ વેરાવળ આવતી હોય છે. એટલે તમને આ ટ્રેન એ વેરાવળથી ચાલતી જોવા મળી જશે, જેમાં તમે સફર કરીને આરામથી ઉજ્જૈન આવી શકશો. એટલે તમે સૌપ્રથમ સોમનાથથી ટેક્સીમાં કે રિક્ષામાં સફર કરીને આવી જાઓ વેરાવળ, અને સોમનાથથી વેરાવળ આવવાના અહીંયા રિક્ષામાં પર પર્સન 20 રૂપિયા ચાર્જ લાગતો હોય છે. એટલે તમે સૌપ્રથમ રિક્ષામાં સફર કરીને આવી જાઓ વેરાવળ. અને આ ટ્રેન એ વેરાવળથી અહીંયા 10:05 રવાના થાય છે ઉજ્જૈન માટે. એ ટોટલ વેરાવળથી 16 કલાક અને 35 મિનિટના સફર બાદ આપણને ઉજ્જૈન રાત્રે 2:40 જ પહોંચાડતી હોય છે. અને દર વર્ષે ભારે માત્રામાં ભક્તો એ સોમનાથથી સફર કરીને એ ઉજ્જૈન આવતા હોય છે. અને જો તમારે ઉજ્જૈન ન આવવું હોય, અને જો તમારે ગુજરાતના કોઈ પણ અન્ય શહેર આવવું હોય તો પણ તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો. કેમ કે આ ટ્રેનને એ ઉજ્જૈન જવા માટે ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી પસાર થઈને ઉજ્જૈન જવું પડતું હોય છે. એટલે તમે આ ટ્રેનમાં સફર કરીને ગુજરાતના અન્ય કોઈ શહેર પણ આવી શકશો. અને ગુજરાતના અન્ય કોઈ શહેરથી પણ તમે ઉજ્જૈન જવું હોય તો પણ તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી ઉજ્જૈન આવી શકશો. કેમ કે આ ટ્રેન એ ટોટલ 1358 કિલોમીટરનું અંતર કાપે છે, પરંતુ આ ટ્રેન એ વેરાવળ જેવા શહેરથી ઉજ્જૈન માટે ખાલી 878 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે. અને આ ટ્રેન એ ગુજરાતમાં વેરાવળથી ચાલે છે, જે માલિયાહાટીના કેશોદ જંકશન, જુનાગઢ જંકશન, જેટલાસા જંકશન, વીરપુર જંકશન, ગોંડલ જંકશન, ભક્તિનગર, રાજકોટ જંકશન, વાંકાનેર જંકશન, થાન જંકશન, સુરેન્દ્રનગર જંકશન, વિરમગામ જંકશન, ચાંદોડિયા, અમદાવાદ, મેમદાવાદ ખેડા, નડિયાદ જંકશન, આણંદ જંકશન, છાયાપુરી, દેરોલ, ગોધરા જંકશન અને દાહોદથી આ ટ્રેન એ ગુજરાતની બહાર જતી હોય છે. એટલે ટોટલ ગુજરાત માટે આ ટ્રેન એ આટલા બધા શહેરોમાંથી પસાર થઈને એ ઉજ્જૈન માટે આગળ જતી હોય છે. અને વાત કરું આ શહેરોમાં ટાઈમિંગની, તો આ ટ્રેન એ આ શહેરો પર કેટલા વાગે આવતી હોય છે. અને આ ટ્રેન એ વેરાવળથી ચાલે છે સવારે 10 વાગે, જે માલિયાહાટીના 10:31 આવે છે, કેશોદ જંકશન 10:50 આવે છે, જુનાગઢ જંકશન 11:20 આવે છે, જેટલાસા જંકશન 11:52 આવે છે, વીરપુર જંકશન બપોરે 12:18 આવે છે, ગોંડલ જંકશન બપોરે 12:28 આવે છે, ભક્તિનગર બપોરે 1:36 આવે છે, રાજકોટ જંકશન બપોરે 1:60 આવતી હોય છે. એટલે આ ટ્રેન એ બપોરે 2 વાગે આસપાસ રાજકોટ આવે છે. અને ત્યાંથી આ ટ્રેન એ વાંકાનેર જંકશન બપોરે 2:42 આવે છે, થાન જંકશન 3:08 આવે છે, સુરેન્દ્રનગર 3:54 આવે છે, વિરમગામ જંકશન 4:58 આવે છે, ચાંદલોડિયા આ ટ્રેન એ 5:32 જ પહોંચતી હોય છે. ત્યાંથી આ ટ્રેન અમદાવાદ એ સાંજે 6:25 આવતી હોય છે. અને અમદાવાદથી ટ્રેન આ રવાના થઈ એ મેમદાદ ખેડા 7:20 આવે છે, નડિયાદ જંકશન 7:35 આવે છે, આણંદ જંકશન 7:50 આવે છે, છાયાપુરી આ ટ્રેન એ રાત્રે 8:26 જ પહોંચતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેન એ દેરોલ જંકશન રાત્રે 8:58, ગોધરા જંકશન રાત્રે 9:33 અને દાહોદ જંકશન આ ટ્રેન એ રાત્રે 10:33 જ આવતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને
ઉજ્જૈન આવી રહ્યા છો કે અન્ય કોઈ શહેર આવી રહ્યા છો તો વાત કરું આ ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એવરેજ સ્પીડ 51 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ 110 કિલોમીટરની રહેતી હોય છે. અને વાત કરું આ ટ્રેનમાં કોચિસની તો આ ટ્રેનમાં તમને સૌથી આગળ જનરલ કમ્પાર્ટમેન્ટનો એક કોચ જોવા મળે છે. ફર્સ્ટ એસીનો એક કોચ, ટુ એસીના 2 કોચ, થ્રી એસીના અહીંયા તમને ટોટલ 6 કોચ જોવા મળે છે. અને સ્લીપર ક્લાસના પણ અહીંયા તમને ટોટલ 6 કોચ જોવા જ મળતા હોય છે. અને ટ્રેનની એન્ડમાં તમને અહીંયા બીજા જનરલ કમ્પાર્ટમેન્ટ અહીંયા 2 જોવા મળતા હોય છે. અને તમે આ 5 કોચમાંથી તમે જે બી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી આ ટ્રેનમાં સફર કરી શકો છો. અને વાત કરું જો તમે સોમનાથ જેવા શહેરથી ઉજ્જૈન જવા માંગો છો તો વાત કરું આ ટ્રેનમાં ભાડાની તો જો તમે આ ટ્રેનમાં સફર કરીને ઉજ્જૈન આવી રહ્યા છો તો આ ટ્રેનમાં તમને સોમનાથથી એટલે કે વેરાવળથી ઉજ્જૈનનું ભાડું સ્લીપર ક્લાસમાં 445 રૂપિયા લાગતું હોય છે. થ્રી કોચમાં એક વ્યક્તિનું ભાડું 1110 રૂપિયા લાગતું હોય છે. એટલે થ્રી એસીમાં 1195 રૂપિયા, ટુ એસીમાં 1710 રૂપિયા અને ફર્સ્ટ એસીનું ભાડું અહીંયા વેરાવળથી 2880 રૂપિયા જ લાગતું હોય છે. અને જો તમે આ ટ્રેનમાં એવા જુનાગઢ સફર કરીને ઉજ્જૈન આવો છો તો આ ટ્રેનમાં ભાડું સ્લીપર ક્લાસમાં 415 રૂપિયા, થ્રી કોચમાં 1035 રૂપિયા, થ્રી એસીમાં 1125 રૂપિયા, ટુ એસીમાં 1610 રૂપિયા અને ફર્સ્ટ એસીનું ભાડું જુનાગઢથી ઉજ્જૈનનું 2705 રૂપિયા જ લાગતું હોય છે. અને જો તમારે રાજકોટ જેવા શહેરથી ઉજ્જૈન આવવું હોય તો અહીંયા એક વ્યક્તિનું ભાડું સ્લીપર ક્લાસમાં 380 રૂપિયા, થ્રી એસીમાં 1030 રૂપિયા, થ્રી કોચમાં 945 રૂપિયા, ટુ એસીમાં 1470 રૂપિયા અને ફર્સ્ટ એસીનું ભાડું અહીંયા 2465 રૂપિયા જ લાગતું હોય છે. અને જો તમારે અમદાવાદ જેવા શહેરથી સફર કરીને જો ઉજ્જૈન જવું હોય તો પણ તમે આ ટ્રેન પસંદ કરી શકો છો, કારણ કે આ ટ્રેન અમદાવાદથી જ ઉજ્જૈન માટે આગળ ચાલતી હોય છે. અને જો તમે અમદાવાદથી સફર કરીને ઉજ્જૈન જાઓ છો આ ટ્રેનમાં અમદાવાદથી ઉજ્જૈનમાં સ્લીપર ક્લાસનું ભાડું 270 રૂપિયા, થ્રી કોચમાં 670 રૂપિયા, થ્રી એસીમાં 730 રૂપિયા અને ટુ એસીનું ભાડું અહીંયા 1035 રૂપિયા જ લાગતું હોય છે. અને આ ટ્રેનમાં તમને અમદાવાદથી ઉજ્જૈનનું ફર્સ્ટ એસીનું ભાડું 1735 રૂપિયા જ લાગતું હોય છે. અને જો તમારે વડોદરા જેવા શહેરથી ઉજ્જૈન જવું હોય તો પણ તમે આ ટ્રેન પસંદ કરી શકો છો, કેમ કે આ ટ્રેન વડોદરા નથી આવતી પણ વડોદરા નજીક એવા છાયાપુરી રેલવે સ્ટેશન આ ટ્રેન જરૂર આવતી હોય છે. તમે છાયાપુરી આવીને આ ટ્રેનમાં સફર કરીને આરામથી ઉજ્જૈન આવી શકો છો. જો તમે છાયાપુરથી આ ટ્રેનમાં સફર કરીને ઉજ્જૈન જાઓ છો તો આ ટ્રેનનું ભાડું સ્લીપર ક્લાસમાં 230 રૂપિયા, થ્રી કોચમાં 575 રૂપિયા, થ્રી એસીમાં 620 રૂપિયા, ટુ એસીનું ભાડું 880 રૂપિયા અને ફર્સ્ટ એસીનું ભાડું અહીંયા 1465 રૂપિયા જ લાગતું હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને ઉજ્જૈન આવો છો તો આ ટ્રેન ખાલી અઠવાડિયામાં અહીંયા 5 જ દિવસ ચાલતી હોય છે, એ પણ રવિવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારે. જો તમારે આ 5 દિવસોમાંથી કોઈ પણ દિવસ ઉજ્જૈન આવવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી ઉજ્જૈન આવી શકશો. અને આ ટ્રેનનો આજનો નંબર લીધો, આ ટ્રેનનો નંબર 11463 રહેતો હોય છે. કે તમે આ મોટા મોટા શહેરોથી સફર કરીને આરામથી ઉજ્જૈન આવી શકો છો. અને આખી આ ટ્રેન સૌરાષ્ટ્રના એવા સોમનાથથી ચાલે છે જે ગુજરાતમાંથી આ બધા શહેરોમાંથી પસાર થઈને ઉજ્જૈન જતી હોય છે. એટલે તમે પણ હવે આ ટ્રેનમાં સફર કરીને આરામથી ઉજ્જૈન પણ આવી શકશો. અને અમારો આ વિડીયો તમને થોડો યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હું તમારા માટે આવા જ આવનારા વિડીયો લાવતા રહું છું. મળીએ જ આવવાના વિડીયોમાં. હર હર મહાદેવ.